તો આ દ્રશ્યો છે સ્ટેશન વિસ્તારમાં આવેલા પથિકાશ્રમની પાછળ ખુલ્લામાં બેસીને ધંધો કરતી એક મહિલાના. એણે પોતાની સાથે એક નાના બાળકને પણ આ ધંધામાં સંડોવે રાખ્યો છે. ત્યારે પ્રશ્ન થાય કે બાળપણથી જ આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં જોડાયેલું આ બાળક મોટું થઈને કયા સ્તરે પહોંચશે? તો આ શહેરનો એ વિસ્તાર છે જેના ઉપર અનાજ કરિયાણા માટે આખું શહેર નભે છે, એટલે કે હાથીખાના વિસ્તાર. આ વિસ્તારમાં એક મકાનમાં બિંદાસપણે ચાલી રહ્યો છે ગાંજાનો ધંધો. અને ફિલ્મોમાં બતાવે છે એમ જ અંધારી ઓરડીમાં અધખુલ્લી જાળીમાંથી ચાલી રહી છે લેવડ દેવડ. શહેરના છેવાડે આવેલી છે એક સાધુની કુટીર, અને એ કુટીરમાં પડ્યો છે લાખો રૂપિયાનો નશાકારક પદાર્થનો જથ્થો. ત્યારે પ્રશ્ન થાય કે ઈશ્વરની રાહમાં ચાલી નીકળેલા સંતનું કામ દેશનું માર્ગદર્શન કરવાનું છે કે પછી સમાજને ગેરમાર્ગે દોરવાનું? શહેરના છેવાડે પવિત્ર મહીસાગર નદીના સાનિધ્યમાં આવેલું છે વાસદ ગામ, જ્યાં એક મહારાજની કુટિયા આવેલી છે. આ મહારાજે 108 કૂતરા ઉછેરવાનું પ્રણ લીધું છે. વાત સાંભળીને હૃદય અહોભાવથી ગદગદ થઈ જાય. પણ જ્યારે આ મહારાજના ભગીરથ કાર્ય માટે મળતા નાણાંના સ્ત્રોત વિશે તપાસ કરીએ ત્યારે ખબર પડે કે આ સંન્યાસ લઈ બધું છોડી નીકળેલા આ મહારાજ નશાકારક પદાર્થોના બહુ મોટા વેપારી છે. અહીં રોજ અનેક ભાવિક ભક્તો આવે છે. કેટલાક સાચા હૃદયથી દર્શનનો લાવો લે છે, તો કેટલાક ગાંજાનો. અહીં દર્શક મિત્રોએ સમજવામાં ભૂલ ન કરે કે મહારાજ ગાંજાનો પ્રસાદ આપતા હશે. મહારાજ રીતસર ગણીને પૈસા લે છે. ત્યારે સમાજે સાધુ સમાજમાં મૂકેલી આસ્થાનું શું? સમાજજનને પગે લાગી આધ્યાત્મિક ઉન્નતિ માટે પથદર્શન કરવા વિનંતી કરે છે એક કહેવાતા સંન્યાસી સમાજને ગેરમાર્ગે દોરી થોડા રૂપિયા માટે નશાની લત લગાવે છે અને સમાજનું ભયંકર અહિત કરે છે.